પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી અભૂતપૂર્વ જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે। અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકામાં પણ ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરી છે। સાઠંબા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા। અહીં ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ભવ્ય વિજય ઉત્સવ ઉજવાયો। કાર્યકરોએ ભાજપના સમર્થનમાં નારાબાજી કરી અને જીતનો જશ્ન મનાવ્યો। સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। आज रोज भारतની અંદર પશ્ચિમ બંગાળની અંદર જે ચૂંટણી થઈ તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતીથી જીત મેળવી છે તે બદલ સાઠંબા તાલુકો એની ઉજવણી કરી રહ્યો છે। આજે 5 રાજ્યોના ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, જેમાં લગભગ 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સરસ બહુમતી મેળવી છે। છેલ્લા કેટલાય સમયથી મોદી સાહેબનું આ પૂરા વિશ્વ અને ખાસ કરીને ભારત ઉપર જે રીતે શાસન ચાલતું હતું તેમાં પહેલાં કાશ્મીરનો મુદ્દો એ ઉકેલવામાં આવ્યો અને આજે લોકો દ્વારા લોકતંત્રના એક હથિયાર દ્વારા લોકશાહી દ્વારા આજે પશ્ચિમ બંગાળનો એક કાંટો કાઢવામાં આવ્યો છે। મમતા બેનર્જી દ્વારા હિન્દુ સમાજ અને ત્યાંના લોકો પર જે રીતે પ્રતાપિત કરવાનો મુદ્દો હતો તે આજે લોકોએ અને હિન્દુ સમાજે ખૂબ જ ઉત્સાહભેર વોટિંગ કરી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી એ પણ આજે પૂર્ણ કરેલ છે। ભારત માતા કી જય। 2011માં 0 સીટ, 2016માં 2 સીટ, 2021માં 77 સીટ અને ત્યાંથી સફર શરૂ થઈને આજે 2026માં જે રીતે પશ્ચિમ બંગાળની જનતાએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીને જે જડબાતોડ જવાબ આપ્યો છે એનાથી આજે ભારતીય જનતા પાર્ટી 200 સીટની પાર જઈ રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ભારતભરના લાખો કાર્યકરોએ જે મહેનત કરી છે આજે રંગ લાવી છે। ભારત માતા કી જય। જય હિન્દ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।